તો વાત સુરેન્દ્રનગરની કરીએ। સુરેન્દ્રનગરથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો સુરેન્દ્રનગરના પાટડી જૈનાબાદનો જર્જરિત બ્રિજ ફક્ત ચોપડે જ બંધ છે, બાકી હાલ ચાલુ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે। મોટી દુર્ઘટનાના તંત્ર રાહ જોઈ રહ્યું હોય જાણે તેમ લાગી રહ્યું છે। આ પુલ જર્જરિત છે અને ચોપડા ઉપર આ પુલને બંધ બતાવવામાં આવ્યો છે, પરંતુ હાલ તે કાર્યરત જોઈ શકાય છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ તંત્રએ બોર્ડ તો લગાવ્યા છે, અમલીકરણ રામ ભરોસે છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જર્જરિત બ્રિજની મુલાકાતે પહોંચ્યા હતા। અહીંયા એક બોર્ડ પણ મારવામાં આવ્યું છે અને સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ પુલ જર્જરિત છે અને ઓવરલોડ વાહનોને આ પુલ ઉપરથી પસાર ન થવું જોઈએ, પણ છતાં અહીંયાથી અનેક વાહનો પસાર થાય છે અને જો દુર્ઘટના સર્જાય તો પછી તેની જવાબદારી કોણ લેશે? રાજસ્થાન મોરબી તરફ જતા ટ્રેલરો બ્રિજ પરથી પસાર થાય છે। તંત્રએ મસ્ત મોટા બોર્ડ લગાવ્યા છે, પરંતુ અહીંયા ધ્યાન કોઈ આપતું નથી અને સરકારી અધિકારીઓ પણ જાણે આંખ આડા કાન કરે છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ જર્જરિત બ્રિજની મુલાકાત લીધી। સુરેન્દ્રનગરના પાટડી જૈનાબાદનું જર્જરિત બ્રિજ ફક્ત ચોપડે બંધ છે અને બાકી ચાલુ સ્થિતિમાં જોઈ શકાય છે। અહીંયા બોર્ડ પણ મારવામાં આવ્યું છે, પણ છતાં ઓવરલેડ ટ્રક અહીંયાથી પસાર થાય છે। સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે। ફઝલ, એક બોર્ડ મારવામાં આવ્યું છે, ઓવરલોડ વાહનોની મનાઈ છે કે ત્યાંથી પસાર ન થાય, ચોપડે બંધ છે આ બ્રિજ, પણ હાલ ચાલુ સ્થિતિમાં છે। ફઝલ, સુરેન્દ્રનગરનો જે જી ફઝલ, તો લાગે છે કે ટેકનિકલ ખામીના કારણે ફરી આપણે ફઝલ સાથે જોડાઈશું અને સંપૂર્ણ જાણકારી મેળવીશું। તો જે બ્રિજની આપણે વાત કરી રહ્યા છીએ તે બ્રિજ ચોપડા ઉપર બંધ સ્થિતિમાં બતાવે છે, પરંતુ અહીંયા જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે અને અત્યારે આ બ્રિજ ચાલુ સ્થિતિમાં છે, અહીંયાથી અનેક વાહનો પસાર થાય છે। બ્રિજની સાઈડમાં એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે અને તેમાં સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું છે કે ઓવરલોડ વાહનોએ અહીંયાથી પસાર ન થવું, કારણ કે આ બ્રિજ જર્જરિત છે। ગમે ત્યારે જો આ બ્રિજ તૂટી પડે અને દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદારી કોણ લેશે? કારણ કે અહીંયા અધિકારીઓ તો જાણે આંખ આડા કાન કરતા હોય તેવી સ્થિતિ છે। મનાઈ હોવા છતાં, ચોપડા ઉપર આ બ્રિજ બંધ હોવા છતાં પણ આ બ્રિજ ચાલુ સ્થિતિમાં છે અને લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। તો તંત્રે બોર્ડ તો લગાવ્યા, પણ અમલીકરણ જાણે રામ ભરોસે છે તેવું કહી શકાય, કારણ કે અહીંયા આ બ્રિજ ઉપરથી અનેક વાહનો પસાર થાય છે, ઓવરલોડ વાહનો પણ આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। જો મોટી દુર્ઘટના સર્જાય તો પછી એની જવાબદારી કોણ લેશે? અનેક જિંદગીઓ પણ આમાં હોમાઈ શકે છે, કારણ કે આ બ્રિજ ચોપડા ઉપર બંધ હાલતમાં બતાવવામાં આવ્યો છે, કારણ કે આ બ્રિજ જર્જરિત છે। જર્જરિત અવસ્થામાં જો ઓવરલોડ ટ્રક હોય કે અન્ય કોઈ વાહનો હોય તે પસાર થઈ રહ્યા છે મનાઈ હોવા છતાં, અને જો એવામાં દુર્ઘટના સર્જાય તો અનેક લોકોના જીવને જોખમ થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 9 લોકો તેમાં મૃત્યુ પામ્યા છે અને ગુજરાતમાં આવા અનેક બ્રિજ છે જે જર્જરિત પરિસ્થિતિમાં છે। ચોપડા ઉપર કેટલાક બ્રિજ બંધ હાલતમાં છે તો કેટલાક બ્રિજ જર્જરિત હોવાના કારણે હજુ પણ ચાલી રહ્યા છે, તેના ઉપર કોઈ ધ્યાન અપાતું નથી અને જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ તેના ઉપર ધ્યાન આપવામાં આવે છે, દુઃખ વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ એ પહેલા જ જ્યારે જર્જરિત
બ્રિજ હોય તેના ઉપર જ પહેલેથી જો કામગીરી કરવામાં આવે અને સાવચેતી રાખવામાં આવે તો કદાચ કોઈનો જીવ જતો બચી શકે છે। ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, આ જે બ્રિજની અત્યારે વાત થઈ રહી છે ત્યાં બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે ઓવરલોડ વાહનો પસાર ન થવું જોઈએ, ચોપડા ઉપર પણ આ બ્રિજને બંધ બતાવવામાં આવે છે, પણ અત્યારે આ બ્રિજ જાણે કાર્યરત હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે પાટડીથી જેનાબાદ વચ્ચે આવેલો બ્રિજ છે તે ચોપડે તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ રિયલ પરિસ્થિતિમાં આ બ્રિજ છે તે તંત્ર દ્વારા શરૂ રાખવામાં આવ્યો છે। ખાસ કરીને જે ડાયવર્ઝન આપવાની વાત હતી, હજુ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી। જર્જરિત પુલ છે તેની નીચે ટેકા મૂકી અને ત્યાં કામ ચલાવ બ્રિજ છે તે શરૂ રાખવામાં આવ્યો છે। રોજના 7,000 થી વધુ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે, જેમાં ટ્રક હોય, મોટા વ્હીકલ હોય તે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોય છે અને જીવનું જોખમ આવે છે। સુરેન્દ્રનગરથી રાજસ્થાન, મોરબી તેમજ જેનાબાદ, બહુચરાજી જવા માટે એકમાત્ર આ પુલ છે, બ્રિજ છે, તેની જે પિલોર છે ત્યાં તારા દેખાઈ રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર ટેકા મૂકી અને આ બ્રિજ છે તે શરૂ રાખવામાં આવ્યો છે। ઘટનાને લઈને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને તાત્કાલિક તંત્ર એક્શનમાં આવે તે માટે પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી તાત્કાલિક ત્યાં પહોંચ્યા છે અને બ્રિજને હાલ બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે અને પાકું ડાયવર્ઝન આપવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરવામાં આવી છે। કારણ કે રોજના 7,000 થી વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે, મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ છે। ત્યારે હવે તંત્ર જાગી અને તાત્કાલિકપણે ડાયવર્ઝન આપી અને આ બ્રિજ બંધ કરી અને નવીનીકરણનું કામ હાથ ધરે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી બિલકુલ। ફઝલ, અહીંયા એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, તો શું એના ઉપર કોઈ ધ્યાન અપાતું નથી? કારણ કે જર્જરિત હાલતમાં છે અને ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ઓવરલોડ વાહનોએ પસાર ન થવું જોઈએ, તો શું આના ઉપર કોઈ અધિકારીઓ ધ્યાન નથી આપતા? ખાસ કરીને જે સુરેન્દ્રનગરથી જે પાટડીથી જેનાબાદને જોડતો મુખ્ય જે આ બ્રિજ છે તેના ઉપર આગળ બોર્ડ લગાડી દેવામાં આવ્યા છે તંત્ર દ્વારા પોતાના બચાવ માટે। કારણ કે જ્યારે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે તેમની પાસે રિપોર્ટ માંગવામાં આવતો છે, ત્યારે જવાબમાં દેખાડી શકાય કે આ બ્રિજ અમે તો બંધ કર્યો હતો, પરંતુ રોડ આ બ્રિજ છે તે વાહન ચાલકો પસાર થતા હતા, જીવના જોખમે પસાર થતા હતા। માત્ર બોર્ડ બતાવી અને બનાવી અને લગાવી અને તંત્ર પોતે છે સ્વ બચાવ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે કાગળ ઉપર આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ રિયાલિટીમાં રોજના 7,000 થી વધુ વાહનો છે રાજસ્થાન, મોરબી હોય કે બહુચરાજી હોય કે જેનાબાદ હોય તે તરફ આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ છે, કારણ કે જે બ્રિજ છે તેની નીચેથી મુખ્ય નદી પણ વહે છે। જ્યારે આ બ્રિજ તૂટશે તો નદીમાં પાણી પણ ચોમાસાના કારણે આવ્યું છે, ત્યારે મોટી જાનહાનિ સર્જાય તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે। જે બ્રિજની સળિયા દેખાઈ રહ્યા છે, નીચે માત્ર ટેકા મૂકી અને આ બ્રિજ શરૂ રાખવામાં આવ્યો છે, ડાયવર્ઝન હજુ સુધી આપવામાં નથી આવ્યું, એટલે આ બ્રિજ છે તે તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી પહોંચ્યા છે અને આ બ્રિજની બંધ કરી અને તાત્કાલિક ડાયવર્ઝન આપી અને જે આ 7,000 રોજના વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તેમના જીવ જઈ શકે તેવી પરિસ્થિતિ છે, એટલે તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે આજે પૂર્વ ધારાસભ્યએ પણ વિરોધ નોંધાવ્યો છે। જી બિલકુલ ફઝલ, આભાર।